वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 30મી જાન્યુઆરી 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્યનું 24મું વચનામૃત વાંચવાનો પ્રારંભ કર્યો, જેનું શીર્ષક છે 16 સાધનનું, જ્ઞાનાંશના વૈરાગ્યનું. મહારાજ પોતે ગોપીનાથજી મહારાજના મંદિરને વિશે વિરાજમાન છે ગઢપુરમાં, અને સામે સંતો અને હરિભક્તોને જોઈ મહારાજ ઘણા પ્રસન્ન છે. અને તે વખતે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનનો જે ભક્ત હોય એને અક્ષરધામમાં રહેલી ભગવાનની જે મૂર્તિ એની સેવામાં રહેવું હોય તો એ સેવામાં રહેવા માટે, એ સેવાની પ્રાપ્તિ થાય એના માટે કયા સાધન કરવા જરૂરી છે. કેટલો વિશુદ્ધ હેતુ અને ધ્યેય છે. આવો પ્રકારનો પ્રશ્ન તો મુક્તાનંદ સ્વામીને જ જાગે. વર્ષોના સત્સંગ પછી પણ આપણને આવો વિચાર નથી આવતો. તિલક ચાંદલો કરીએ છીએ, ગળામાં કંઠી પહેરી છે, સ્વામિનારાયણનું નામ ઉચ્ચારીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, રવિવારની સભામાં પણ જઈએ છીએ, ઉત્સવ સમયા પણ કરીએ છીએ, પણ આ વિચાર આપણને કોઈ દિવસ આવ્યો ખરો કે મારે આ લોકમાં ને પરલોકમાં મહારાજની સેવામાં રહેવું છે અને એના માટેની મારે પાત્રતા તૈયાર કરવી છે. તો પાત્રતા તૈયાર કરવા માટેના કયા સાધનો છે? આપણામાં એવી કઈ યોગ્યતા હોવી જોઈએ કે હું સંત અને ભગવંતની સેવામાં રહી શકું અને તેઓ સહર્ષ મારી સેવાને અંગીકાર કરે. આપણે ઘણું કરીને બહુધા અમુક બાબતમાં સંતોષ માની લેતા હોઈએ છીએ. યોગી બાપા અને શાસ્ત્રીજી મહારાજ ને પ્રમુખ સ્વામી અમારા ઘેર પધરામણી કરી છે, અમારી સેવા સ્વીકારી છે, અમે ધર્મ નિયમ પાળીએ છીએ, ડુંગળી લસણ ખાતા નથી, એકાદશી કરીએ છીએ, દાન ધર્માદો કરીએ છીએ, એટલે આપણે પાક્કા સત્સંગી કહેવાઈએ અને આપણે અક્ષરધામમાં જવાના. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અક્ષરધામમાં તો ભગવાન કે સંત કૃપા કરીને જરૂર આપણને લઈ જશે, પણ ત્યાં ગયા પછી એમની સેવામાં રહી શકાય એવા અમારા સ્વભાવ કે પાત્રતા છે ખરા? અદ્ભુત પ્રશ્ન છે. આધ્યાત્મિક ભક્ત અને મુમુક્ષુતાનું લક્ષણ આ પ્રશ્નની અંદર રહેલું છે. સત્સંગ થયો હોય, સમાગમ કર્યો હોય, વિચારને પામ્યા હોય,
શાસ્ત્રોનું વાંચન, પઠન, પાઠન, અંતરદ્રષ્ટિ કર્યું હોય તો આવા પ્રશ્નો આપણને જાગે અને આવો પ્રશ્ન પૂછવાનું આપણને મન થાય, જાણવાનું મન થાય કે હે મહારાજ, તમારી સેવામાં રહી શકાય એવા પ્રકારના કયા સાધનો છે કે સાધનો કરીએ તો અમારામાં એ પાત્રતા આવે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા શ્રીજી મહારાજ કહે છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાન યોગ તેવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દમપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. ભગવાનની સેવામાં રહેવું હોય તો 16 સાધન મહારાજે બતાવ્યા છે. એમાં સૌથી પહેલું સાધન મહારાજે બતાવ્યું શ્રદ્ધા. મહાન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર કહેતા, શ્રદ્ધા સર્વેશામ માતા. શ્રદ્ધા દરેક સાધનની માતા છે. દર્શનમાં શ્રદ્ધાની જરૂર પડે, સેવા કરવામાં પણ શ્રદ્ધાની જરૂર પડે, મંદિરે આવવા માટે પણ શ્રદ્ધાની જરૂર પડે, તપ વ્રતાદિ કરવા માટે પણ શ્રદ્ધાની જરૂર પડે, દાન ધર્માદો કરવા માટે પણ શ્રદ્ધાની જરૂર પડે. શ્રદ્ધા ન હોય તો કંઈ ન થાય. આજે સમાજની અંદર ઘણા પ્રશ્નોની અંદર આવો એક પ્રશ્ન પણ આવે છે કે આ તો અમારી શ્રદ્ધાનો ને આસ્થાનો વિષય છે કે ત્યાં આગળ અયોધ્યામાં એ જગ્યા ઉપર રામચંદ્રજી ભગવાનનો જન્મ થયો હતો, મથુરામાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. આસ્થાનો વિષય. ભલે એ સમયની અંદર જન્મ થયો ત્યારે આપણે હાજર ન હોઈએ, પરંતુ વંશ પરંપરાગત સંતો મહાપુરુષોના મુખે આપણે સાંભળેલી વાતો છે, એમાં આપણને આસ્થા બંધાય છે, શ્રદ્ધા બંધાય છે, શ્રદ્ધા દ્રઢ થાય છે કે હું જેના નામની માળા કરું છું, પૂજા કરું છું, આજ્ઞા પાડું છું, દર્શન કરું છું, જેના ચરણ કમળમાં મસ્તક ઝુકાવું છું, એ નિશ્ચય ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આ શ્રદ્ધા. અને જે સંતના હું દર્શન કરું છું, જેની પાછળ લાખો લોકો દર્શન માટે, સમાગમ માટે બાવરા થઈને ફરે છે, એવા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ પરમ એકાંતિક ગુણાતીત સંત છે, અક્ષરનું મૂર્તિમાન સ્વરૂપ છે. મહારાજ એમના અંગો અંગમાં રહ્યા છે અને એમના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ એનાથી એક ક્ષણના માટે પણ અળગા નથી. આ શ્રદ્ધા. નહીં તો વચનમાં વિશ્વાસ ના આવે, વચનમાં શ્રદ્ધા ન રહે, કે હશે હવે ટાઢા બોરના ગપ્પા મારતા હશે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં બિરાજતા હતા અને તે વખતે ગુજરાતના 4 હરિભક્તો સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા અને તે વખતે જુનાગઢના દરવાજામાં દ્વારપાળ દરવાણી હતો, એને પકડી લીધા બેને, કહ્યું કે હવે જાઓ ને, આવ્યા છો સમાગમ કરવા, શાંતિ કરજો ને સમાગમ. સ્વામી ક્યાં ભાગી જવાના છે? તમે આટલા દૂરથી પગપાળા ચાલતા આવ્યા, ઉનાળાના ધગધગતા તાપમાં આવ્યા, ચાલો તમને વરિયાળીના લીંબુના શરબત પીવડાવીએ. અને પેલા 2 જણા તો ગયા, પણ 2 રહ્યા વરિયાળીના શરબત પીવા માટે. અને તે વખતે આ દરવાણીને સ્વામીનો મહિમા નહીં, કુસંગીના શબ્દો એવા નાખ્યા અને પછી વાતો એવી ચાલી. હરિભક્તોએ કહ્યું કે અમે છેક આટલે દૂરથી સમાગમ કરવા માટે એટલા માટે આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી
મહાન સંત છે એના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. તો દરવાણીએ તરત જ કહ્યું કે સ્વામી મોટા ને એના ગપ્પાય મોટા. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું એટલે પેલા બે હરિભક્તોને કે તમે 4 જણા આવ્યા તો બીજા 2 ક્યાં ગયા? કે વરિયાળીના લીંબુના શરબત પીવા રોકાણા છે. સ્વામી કે ગયો. પૂછ્યું ક્યાં ગયો? કે લક્ષ84 જન્મપુરી ગર્ભવાસમાં ગયો. કારણ કે જેના દ્વારા આત્માનું કલ્યાણ થવાનું છે, જેના દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થવાનો છે, એના અભાવ ગુણ નાખી દીધા, એને હવે શ્રદ્ધા નહીં બેસે. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે કુસંગીના શબ્દો સાંભળીએ એવા અઘટિત લખાયેલા લેખો હોય જેમાં મહારાજની, સ્વામીની, ગુણાતીત ગુરુ પરંપરાની નિંદા અને ટીકા થઈ હોય એવા ચોપાણીયા વાંચીએ તો આપણી શ્રદ્ધા ડગી જાય. ભગવાનમાં ભગવાન તરીકેની શ્રદ્ધા ડગવા ન દેવી. શ્રદ્ધા હશે તો જ સેવા થશે. શ્રદ્ધા હશે તો જ મહિમાથી, પ્રેમથી, ભાવથી, ઉત્સાહથી, અહોભાગ્ય માનીને સેવા થશે. તો શ્રીજી મહારાજે પહેલામાં પહેલું સાધન બતાવ્યું કે મહારાજની સેવામાં રહેવું હોય, સંતો હરિભક્તોની સેવામાં રહેવું હોય, ગુણાતીત સંતની સેવા કરવી હોય તો શ્રદ્ધા રાખવી. શ્રદ્ધાનો બીજો અર્થ કરીએ તો વિશ્વાસ. મહંત સ્વામી મહારાજ વારંવાર આપણને કહે છે, મહારાજ પુરુષોત્તમ નારાયણના શબ્દો ટાંકીને વાત કરે છે. મહારાજ કે આ સભામાં બેઠેલા સંતો હરિભક્તો અક્ષરધામના મુક્ત છે, તમે માનો કે ન માનો. આમાં આપણને વિશ્વાસ આવે છે. આપણા આજુબાજુ વર્તુળમાં રહેતા સંતો હરિભક્તો હોય એના વર્ષોથી આપણે એને ઓળખીએ છીએ. દેહ પ્રકૃતિ છે, સ્વભાવ છે, બધું જાણીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે કહું, ભેળા રહીને મહિમા સમજવો 5મી ઘાંટી છે. એકાદશી નિર્જળા થાય, ચાંદ્રાયણ વ્રત થાય, ધારણા પાણા થાય, દાન ધર્માદો થાય, પણ આપણી આજુબાજુનો સંત હરિભક્તો હોય એનો મહિમા ન સમજાય. કઠણ કામ છે, લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. મહારાજના અને ગુણાતીત ગુરુના વચનમાં વિશ્વાસ હોય તો આપણી ઉપાસના પાકી થાય, નિષ્ઠાની દ્રઢતા થાય, એમાં ઉત્સાહ અને ઉમંગ આવે, અહોભાવ જાગે. તો શ્રીજી મહારાજે પહેલો ગુણ આપણને બતાવ્યો કે શ્રદ્ધા હોય તો ભગવાનની સેવામાં રહેવાય. શ્રદ્ધા હોય તો સેવા થાય, વચન ઝીલાય, વચન પ્રમાણે વર્તાય, નિયમ ધર્મની અંદર રહેવાય. પછી શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો સંત કહે તે પ્રમાણે કરાય અને મનગમતું મુકાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.